શું તમે ક્યારે હીરાનગર વિશે સાંભળ્યું છે? હા, સાચું કહ્યું. એક મૂર્ખાઓનું રાજ્ય અને શાસન કરવા વાળો એક બુદ્ધુ રાજા. બધા પાત્રો અને વાર્તા એ રાજ્યની છે. પહેલા અમારી પાસે એક વાર્તા છે, કપડા વગરનો રાજા. વાર્તા દેખાડે છે કેવી રીતે હીરાનગરના રાજાને દગો આપવામાં આવ્યો. આપણને આ વાર્તામાં એક નવો મિત્ર પણ મળશે. પ્રતીક્ષા કરો અને જુઓ. હીરાનગર નામના રાજ્યમાં ચિત્રાંગથન નામનો વણકર પરિવાર સાથે રહેતો હતો. ઘણી મહેનત કર્યા પછી પણ એમને એક સમયનું ખાવાનું મુશ્કેલથી મળતું હતું. સખત ગરમી અને દુકાળ દરમિયાન લોકોને બહુ તકલીફ થતી હતી. પણ રાજા સુંબકન, જે રાજ્ય પર શાસન કરતો હતો, બહુ જ ખર્ચાળ અને સુખ સાહેબી ભર્યું જીવન વિતાવતો હતો. એને એના રાજ્યની પરવા નહોતી અને એ એની આદતો છોડવા માટે તૈયાર નહોતો. એક દિવસ રાજાએ ઘોષણા કરી કે દુનિયાનું સૌથી વધુ સુંદર પોશાક ગૂંથનારને 1000 સોનાના સિક્કા આપવામાં આવશે. ઘણા બધા વણકર પ્રસિદ્ધિ અને ધન માટે રાજ્ય પહોંચ્યા, પણ કોઈ પણ રાજાને ખુશ ન કરી શક્યું. જો કે ચિત્રાંગથન એક કુશળ વણકર હતો, પણ એનામાં આ પડકારને સ્વીકાર કરવાનું સાહસ નહોતું. પણ જ્યારે ચિત્રાંગથનની મુશ્કેલીઓ વધી તો એણે એક નિર્ણય કર્યો. જો હું સૌથી સરસ રેશમ બનાવી પણ દઉં તો પણ રાજા ખુશ નહીં થાય. હું રાજાને પાઠ ભણાવીશ, એનું આ ઘમંડ ખતમ કરીશ. એક દિવસ ચિત્રાંગથને શ્રીમંત વણકરનો વેશ ધારણ કર્યો અને રાજાના મહેલની તરફ ચાલી નીકળ્યો. ચિત્રાંગથને ઝાડની નીચે એક થાકી ગયેલા અને ભૂખ્યા બાળકને જોયું અને એને જોઈને ચિત્રાંગથનને દયા આવી ગઈ. તારું નામ શું છે નાનકા? વીરુ. એણે પોતાનું ખાવાનું પેલા બાળકને આપી દીધું. એણે સંકોચતા ખાવાનું લીધું અને કંઈ પણ કયા વિના ભાગી ગયો. ચિત્રાંગથન મહેલ પહોંચીને મંત્રીને મળ્યો. હું ચિત્રાંગથન છું, પાડોશી દેશનો પ્રસિદ્ધ વણકર. હું અને મારા લોકો મહારાજ માટે એક ખાસ પ્રકારના રેશમનું કપડું ગૂંથી રહ્યા છીએ. અમે લગભગ 100 વણકર છે. અમને ગૂંથવાનું શરૂ કરીને 3 મહિના થઈ ગયા છે. શું આ સાચું છે? એ રેશમનું કપડું આટલું ખાસ છે? મહારાજને કહેતા પહેલા હું જાતે મારી આંખોથી એ રેશમનું કપડું જોઈશ. જી ચોક્કસ શ્રીમાન, તમે આને હમણાં જોઈ શકો છો. મંત્રી ચિત્રાંગથન સાથે વણકરની કાર્યશાળા પહોંચે છે. આટલા બધા વણકરોને કપડું ગૂંથતા જોઈને મંત્રી દંગ થઈ ગયો. આવો. શ્રીમાન, શું તમે આમાં સોનેરી દોરો જોયો? પેલા કપડાના છેડા પર જે તમે જોઈ રહ્યા છો, એ એક દુર્લભ હીરો છે. ચિત્રાંગથને રેશમના કપડા વિશે ઘણી વાતો કરી. આ રેશમી કપડાની વિશેષતા આ સોનેરી દોરા કે હીરા નથી, પણ એ છે કે આને ફક્ત બુદ્ધિમાન લોકો જોઈ શકે છે. મૂર્ખ લોકો આને નથી જોઈ શકતા. ચિત્રાંગથન, મારી આંખો તો કપડાનો હીરો જોઈને ચમકી રહી છે. હું મહારાજ પાસેથી તને 1000 નહીં પણ 10,000 સોનાના સિક્કા અપાવીશ. શું એ રેશમનું કપડું એટલું ખાસ છે? જી મહારાજ, એને ફક્ત બુદ્ધિમાન લોકો જોઈ શકે છે મહારાજ. વાહ વાહ, બહુ જ સરસ. એ ખાસ પ્રકારના રેશમને પહેરીને મને એ ખબર પડશે કે રાજ્યમાં કેટલા લોકો બુદ્ધિમાન છે. તો પણ હું એને પૂરું થયા પછી જ જોવા ઈચ્છીશ. જેવી તમારી ઈચ્છા મહારાજ. રેશમના કપડા વિશે વિચારીને રાજા વ્યાકુળ થઈ રહ્યો હતો.
એક દિવસ એ સીધો જ એના માણસો સાથે રેશમી કપડાનું વણાટ કામ જોવા આવી ગયો. ક્યાં છે એ રેશમનું કપડું? રાજાએ ધ્યાનથી જોયું. કંઈક તો ગડબડ છે. મહારાજ, શું તમે સોનેરી રેશમના દોરા જોઈ રહ્યા છો? હા, પણ મને લાગે છે તેઓ ઘણા પાતળા છે. પણ આ હીરા બહુ જ સુંદર છે. રાજાએ વાતોમાં મંત્રીને પણ પાછળ મૂકી દીધો. અનુરોધ છે કે તમે આને કોઈ શુભ દિવસે પહેરો. હા, ઠીક છે. હું આને મારા જન્મદિવસે પહેરીશ અને નગરના રસ્તા પર હું બહુ મોટું સરઘસ કાઢીશ. જન્મદિવસના દિવસે ચિત્રાંગથન અને એના વણકરોએ રાજાને નવો રેશમી પોશાક પહેરાવવામાં કલાકો લગાડ્યા. મંત્રી, ચાપલૂસો અને એમના લોકોએ રાજાના નવા પોશાકના ઘણા વખાણ કર્યા. વખાણથી ખુશ થઈને રાજાએ ચિત્રાંગથનને 10,000 સોનાના સિક્કા આપી દીધા. જે કોઈએ પણ રાજાને નવા રેશમના પોશાકમાં જોયું એ દંગ રહી ગયું. કોઈ પણ એ નહોતું દેખાડવા માંગતું કે એ મૂરખ છે, એટલા માટે એ બધાએ રાજાના નવા રેશમ પોશાકના વખાણ કર્યા અને આમ સરઘસ જય જયકાર સાથે આગળ વધવા લાગ્યું. ભીડમાં ઉભેલા એક નાના છોકરાએ જોરથી બૂમ પાડી. હ, રાજાએ કપડાં નથી પહેર્યા. બધા લોકો અચંબામાં પડી ગયા. એ નાનો છોકરો બીજો કોઈ નહીં, વીરુ હતો. રાજાએ કપડાં નથી પહેર્યા. વીરુએ ફરી પાછી બૂમ પાડી. લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. રાજાએ કપડે નથી પહેર્યા. કપડા વગરનો રાજા. રાજાએ કંઈ નથી પહેર્યું. સરઘસ બરબાદ થઈ ગયું. સિપાઈ પેલા નાના છોકરાને શોધવા લાગ્યા. ચિત્રાંગથન, જે એના સારા નસીબનું કારણ પેલા નાના બાળકને સમજતો હતો, એણે પણ એને બહુ જ શોધ્યો. પણ કોઈ પણ વીરુને શોધી ન શક્યું.